प्रणाम सबने। આપણે વર્ગની શરૂઆત કરશું। ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानातिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણે ગયા વર્ગની અંદર 64 ગાથાઓ પૂર્ણ કરી દીધી, 64। હવે ત્યાંથી આપણે આગળ વધશું 65 65મી ગાથા। વિષય વસેણમ જીવા જીણધમ્મમ હારિયુણા હા નરયમ વચ્ચંતી જહા ચિત્તય નિવારિયો બમ ભદત્ત નિવો। ફરી એકવાર। વિષય વસેણમ જીવા જીણધમ્મમ હરિયુણા હા નરયમ વચ્ચંતી જહા ચિત્તય નિવારિયો બંભદત્ત નિવો। લખે છે ખેદની વાત છે કે વિષયને વશ જીવો જીન ધર્મને હારીને નરકમાં જાય છે, જેમ ચિત્ર વડે નિવારણ કરાયેલો બ્રહ્મદત્ત રાજા નરકમાં ગયો તેમ। હવે અહીં આપણને એક ઉદાહરણ આપવા દ્વારા કઈ રીતે જીવો પોતે જીન ધર્મને પામે છે છતાં પણ તે જીન ધર્મને અંગીકાર કરતા નથી, ગ્રહણ કરતા નથી, અને આ વિષય કષાયોની અંદર આસક્ત થઈને કઈ રીતે તેઓ નરક ગતિમાં જાય છે, અથવા એમ કહેવા માંગે છે કે કઈ રીતે સંસારની અંદર ભમે છે, તે અહીં આપણને બતાવશે। શાસ્ત્રોની અંદર ઘણા ઘણા જુદા જુદા એવા દાખલાઓ છે, ઉદાહરણો છે, કથાનકો છે, જેની અંદર રાજા મહારાજાઓ, મહાપુરુષો, સજ્જનો વગેરે ઘણાએ ખરેખર વિષય સુખોની અંદર આસક્ત થઈને મુખ્યત્વે કામ ભોગરૂપી વિષય સુખની અંદર આસક્ત થઈને કઈ રીતે તેઓ રખડ્યા છે, તો તેના વિષયમાં આપણને અહીં એક કથાનક બતાવે છે। અને જે હા શબ્દ વપરાયો છે ગાથાની અંદર, તે હા શબ્દ ધિક્કાર અર્થમાં વપરાયો છે કે અરે રે હે ભગવાન, અથવા અરે રે એ પ્રમાણે કે આટલા બધા જીવો જીન ધર્મને પામીને પણ તે હારી જાય છે અને નરકમાં જાય છે, તે રીતે હા આશ્ચર્ય અર્થમાં લેવાયું છે। હવે અહીં આપણને દ્રષ્ટાંત કહે છે, આ દ્રષ્ટાંત બ્રહ્મદત્ત રાજાનું છે। બ્રહ્મદત્ત અને ચિત્ર એમ બે જણાનું દ્રષ્ટાંત છે। ત્યાં કહે છે કે ચાંડાલ જાતિની અંદર, હવે આપણા અહીંયા છે ને જુદા જુદા કુળ અને જાતિઓનું વર્ણન આવે છે, એમાં ચાંડાલ જાતિ એ સૌથી હલકી અને નીચ જાતિ છે। તે જાતિની અંદર જન્મ પામેલો એવો સંભૂતિ નામે હસ્તિનાપુરમાં એક જીવ હતો। સંભૂતિ નામે તે જન્મ પામેલો હતો ચાંડાલ જાતિનો, અને ચાંડાલ જાતિની અંદર જન્મ પામ્યો એટલે એ ચાંડાલ જાતિના કારણે તે બધે ઠેકાણે પરાભવ પામતો હતો, તેનો તિરસ્કાર થતો, અને માટે તે તિરસ્કારથી કંટાળીને અથવા તો
તે નીચ કુળની અંદર હલકી જાતિની અંદર જન્મ લેવાના કારણે જ્યારે લોકો તેને ગણકારતા નહોતા, તેના કારણે તેણે તે સંભૂતિ નામના ભવની અંદર હસ્તિનાપુરમાં રહેતે છતે નિદાન કર્યું, એટલે કે નિયાણું કર્યું. અને નિયાણું કર્યું એના કારણે તે દેવલોકમાં ગયો. એટલે કે પોતાનો સંભૂતિ નામનો જે ભવ હતો તે પૂર્ણ કરી અને દેવલોકમાં ગયો. અને ત્યાર પછી તે દેવલોકમાંથી મૃત્યુ પામી તે પાછો કામ્પિલ્ય નામના નગરની અંદર ચૂલણી નામની સ્ત્રીની કુક્ષીમાં બ્રહ્મદત્ત તરીકે ઉત્પન્ન થયો. હવે આ પોતે રાણી છે, ચૂલણી રાણી, અને તેના કુક્ષીમાં બ્રહ્મદત્ત તરીકે તે ઉત્પન્ન થયો છે. બીજી બાજુ ચિત્ર નામનો જે જીવ હતો એ પુરીમતાલ નગરમાં શ્રેષ્ઠી કુળમાં જન્મ્યો, ઉત્પન્ન થયો છે. આ બે જીવો છે કે જે પૂર્વે ચાંડાલ જાતિની અંદર ભાઈ તરીકે જન્મ્યા હતા, ત્યાર પછી દેવલોકની અંદર પણ તેઓ સાથે હતા, પરંતુ સંભૂતિએ જે નિદાન કર્યું એના કારણે સંભૂતિ એટલે કે સંભૂતિએ જે નિયાણું કર્યું તેના કારણે સંભૂતિ બ્રહ્મદત્ત તરીકે ઉત્પન્ન થયો. અને આ ચિત્ર નામનો જે બીજો જીવ છે તે ચિત્ર નામે પુરીમતાલ નગરમાં શ્રેષ્ઠીને ત્યાં ઉત્પન્ન થયો. હવે તે ચિત્ર પોતે ધર્મ સાંભળીને મોટો થયો અને તે યુવા અવસ્થામાં તેણે દીક્ષા લીધી. અવસરે સમય જતા આ ચિત્ર અને સંભૂતિ એટલે કે બ્રહ્મદત્ત રાજા બંને કામ્પિલ્ય નગરમાં મળ્યા, એકબીજાને તેઓ ભેટ્યા. ત્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ પોતે તે ચિત્રના જીવને ભેટ્યા બાદ તેને કહ્યું કે હે મહાન રિદ્ધિવાળા, મહાન યશવાળા એ બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ હું આ ભવની અંદર પામ્યો છું, પરંતુ આપણે બંને એકબીજાને અનુસરનારા, એકબીજામાં અનુરક્ત, એકબીજાના હિતને ઈચ્છનારા એવા ભાઈઓ હતા. કોણ કે છે? આ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતે ચિત્રના જીવને કહે છે, જે હમણાં સાધુ બની ચૂક્યા છે. તો કહે છે કે આપણે બંને ભાઈઓ હતા, પણ ભાઈઓ તરીકે ચાંડાલ જાતિમાં જન્મ્યા હતા, અને તે ચાંડાલ જાતિમાં ભાઈ તરીકે જન્મ્યા બાદ ઘણું બીજું પણ રખડ્યા. જો અહીં લખે છે, પહેલા કાલિંજર પર્વત ઉપર મૃગ થયા, પછી મૃત ગંગાને કાંઠે હંસ થયા, અને તે પછી કાશી દેશમાં ચાંડાલ થયા. એટલે એનાથી પહેલાના ભવો અને પછી ચાંડાલનું ભવ, એ રીતે તેનું વર્ણન કર્યું. ત્યાર પછી કહે છે કે ત્યાર પછી દેવલોકમાં ગયા, અને પછી તે દેવલોકમાંથી આ જે સંભૂતિનો જીવ છે તે નિયાણું કરવાના કારણે ચક્રવર્તી થયો, અને આ ચિત્ર નામનો જીવે શ્રેષ્ઠીના ત્યાં ઉત્પન્ન થયો. આ બંને પૂર્વના બધા જ ભવોની અંદર સાથે હતા, માત્ર આ બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકેના અને ચિત્ર તરીકેના જીવની અંદર બે અલગ અલગ જગ્યાએ જન્મ્યા છે, અલગ અલગ રાજ્યમાં જન્મ્યા છે. બાકી બધા પૂર્વના ભવોની અંદર તેઓ સાથે જ હતા, પરંતુ આ ભવની અંદર તેઓ છૂટા થયા. ત્યાં ચિત્ર નો જીવ એટલે કે જે સાધુ છે હમણાં તે કહે છે કે એના પાછળનું કારણ પણ એવું થયું કે તારા વડે હે બ્રહ્મદત્ત જે નિયાણું કરાયું, નિદાન કરાયું, એના કારણે આપણે અલગ અલગ થયા, અથવા હજી સુધી તો આપણે દરેક ભવની અંદર સાથે જ હતા. તેથી બ્રહ્મદત્ત કહે છે કે મારા વડે જે નિયાણું કરાયું ને એનાથી પૂર્વે મેં જે આચારો પાડ્યા, જે વીરતીમાં રહ્યો, તેના કારણે
હું શુભ કર્મ મેં બાંધ્યું અને તે શુભ કર્મનું ફળ આજે હું ભોગવી રહ્યો છું ચક્રવર્તી તરીકે. પરંતુ હે ભિક્ષુ, તમે તો ભિક્ષુ તરીકે થયા છો, એટલે તમારું પૂર્વે કરાયેલું જે પણ તપ હતું અથવા તો જે આચરણા હતી તે શુભ આચરણા બધી નિષ્ફળ ગઈ. ત્યારે ચિત્ર કહે છે કે મનુષ્યો દ્વારા બધું જ સારું કરાયેલું આચરણ અવશ્ય ફળને તો આપે જ છે. માટે એવું ક્યાંય સારાંશ નથી નીકળતું કે તારા દ્વારા કરાયેલા શુભ કાર્યોનું તને ફળ મળ્યું અને તું ચક્રવર્તી બન્યો અને મને તેનું ફળ નથી મળ્યું, એવું નથી. પરંતુ તારા દ્વારા નિયાણું કરાઈને જે ખરેખર ફળ પ્રાપ્ત કરાઈ શકાતું હતું તે ગુમાવાયું, જ્યારે કે મને આ પરમાત્માનો પ્રરૂપેલો ધર્મ મળ્યો. એટલે હું પોતે દીક્ષિત થયો છું, સાધુ થયો છું. તો ત્યાં મારો પણ પુણ્ય અવશ્ય મને સાધુપણા સુધી લઈ આવ્યો. એ રીતે બંને એકબીજાને કહે છે, વાત કરે છે. ત્યાર પછી ચક્રવર્તી બ્રહ્મદત્ત ચક્રવર્તી એ કહે છે કે હું પોતાના પુણ્યના કારણે વિશેષ સૌભાગ્યને ભોગવી રહ્યો છું, જુદા જુદા ભોગ સુખોને ભોગવું છું અને વિશેષ પ્રકારના ભોગને હું પામ્યો છું. પરંતુ તમે ખરેખર કશું જ નથી પામ્યું. માટે અવશ્ય મને ફલિત થયું છે, જ્યારે કે તમને તે પુણ્ય ફલિત નથી થયું. ત્યારે ચિત્ર પોતે કહે છે કે તું હાલમાં કદાચ મહાન વૃદ્ધિવાળો પુણ્યશાળી અથવા પુણ્ય ફળથી યુક્ત રાજા છે અને અશાશ્વત એવા ભોગોની અંદર તું ઘેરાયેલો છે, તેનાથી તું સપડાયેલો છે. પરંતુ ખરેખર મૂળ રીતે તો સાધુપણું જ ગ્રહણ કરવા યોગ્ય છે, પ્રવજ્યા જ ગ્રહણ કરવા યોગ્ય છે. અન્યથા આ જે ભોગ સામગ્રી છે તેનો ભોગવટો કરીને કોઈ પણ જીવ અંતે સુખને ક્યારે પામ્યો નથી, પરંતુ નાશવંત એવી બધી વસ્તુઓનો ભોગ કરીને તે મૃત્યુ પામી અવશ્ય દુર્ગતિમાં જાય છે. માટે ખરેખર તું જાગૃત થા અને પરમાત્મા દ્વારા બતાવેલા ધર્મને આચર. એ જ તારું નિસ્તાર કરનારું બને. અન્યથા તારા દ્વારા જે ભોગ સામગ્રી વગેરેનો ભોગવટો થાય છે તે તને દુર્ગતિમાં લઈ જનારું બનશે. તે રીતે ચિત્ર એટલે કે ચિત્રનો જીવ જે સાધુ ભગવાન તરીકે થયો છે એ એમને સમજાવે છે બ્રહ્મદત્ત ચક્રવર્તીને. પરંતુ પોતે ચક્રવર્તી સાધુને કહે છે કે હે સાધુ, તમે જે કહો છો તે હું પણ જાણું છું અને જે પ્રમાણે તમે મને ઉપદેશ આપી રહ્યા છો તે રીતે કઈ વસ્તુ કઈ રીતે ભોગવવાની છે ને શું કરવાની છે તેના વિષયમાં હું બધું જાણું છું. અને એ પણ જાણું છું કે જે ભોગ સામગ્રી વગેરે છે તે અમારા જેવા જીવો વડે દુખે કરીને જીતવા યોગ્ય છે. બહુ સહેલાઈથી જીતી શકાય તેવું નથી. પરંતુ ત્યારે આ રીતે જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તી તેમને કહે છે કે જે તમે કહો છો તે હું જાણું છું અને અમારા જેવા જીવોથી આ દુઃખેથી જીતી શકાય તેવું છે, સહેલાઈથી જીતી શકાય તેવું નથી. ત્યારે ચિત્ર મુનિ એટલે કે સાધુ ભગવાન તેને કહે છે કે જ્યારે તું પોતે હસ્તિનાપુરમાં સંભૂતિ તરીકે રહ્યો હતો ત્યારે પણ તું આ જ રીતે
કામ ભોગની અંદર આસક્ત થઈને જ તે નિયાણું કર્યું અને તે અશુભ નિયાણાના કારણે હજી તું ફસાયેલો છે. વળી આ અશુભ નિયાણાનું જો પ્રતિક્રમણ નહીં કરે, તેનાથી પાછો નહીં હટે, તો હજી પણ તારી દુર્ગતિ થશે. પરંતુ આ રાજા જે છે એ મુનિની વાતને ગણકારતો નથી અને મુનિ ભગવંતની વાતને ગણકાર્યા વગર પૂર્વે પણ નિયાણું કર્યું તું, એનું પણ પ્રાયશ્ચિત પ્રતિક્રમણ નતું કર્યું, એના કારણે તને આ ભવ મળ્યો છે. હવે આ ભવની અંદર પણ પોતે આસક્ત થયેલો છે અને કામ ભોગની અંદર આસક્ત એવો આ બ્રહ્મદત્ત ચક્રવર્તી એવો આની અંદર ખૂંપેલો છે, કામ ભોગની અંદર ખૂંપેલો છે કે મહાત્માના આટલા સમજાવે છતાં પણ પોતે કામ ભોગની અંદર મૂર્છિત થયેલો છે, આસક્ત થયેલો છે, કામ ભોગોને છોડી શકતો નથી અને અંતે પોતે પોતાની દુર્દશાને આમંત્રે છે, પોતે નરકમાં પ્રવેશ કરે છે, પોતે નરકની અંદર જાય છે. માટે બ્રહ્મદત્ત ચક્રી વિષયોનો ત્યાગ નહીં કરી શકવાને કારણે 7મી નરકમાં ગયો છે. એ રીતે અહીં આપણને બ્રહ્મદત્ત ચક્રવર્તી અને ચિત્ર બંનેના વિષયમાં થયેલો વાર્તાલાપ અને બનેલો પ્રસંગ જે છે તેના વિષયમાં સમજાવે છે, કહે છે, જેના દ્વારા આપણને જાણવા જેવું છે કે આ જે વિષય ભોગો છે, કામ ભોગ છે, તે જીવોને એટલું બધું આસક્ત કરે છે કે જીવ જૈન દર્શન અને જૈન ધર્મને પામે છતાં પણ તેનો ત્યાગ કરી શકતો નથી, એટલે કે કામ ભોગોનો ત્યાગ કરી શકતો નથી અને કામ ભોગને માટે જીન દર્શનનો ત્યાગ કરવા જીવ તૈયાર થાય છે. ન જાણે આપણે પણ ભૂતકાળમાં કેટલી કે વખત આ રીતે જીન ધર્મનો ત્યાગ કર્યો હશે અને આવા ભોગોની અંદર આસક્ત થઈને જીન ધર્મનો ત્યાગ કર્યો છે. માટે જ હજી સુધી આપણો સંસાર અડીખમ ચાલી રહ્યું છે, તે તૂટ્યું નથી, ખપ્યું નથી, નાશ નથી પામ્યું અને હજી પણ જો આપણે આવા જ ભોગ સુખોની અંદર આસક્ત રહીએ તો હજી પણ આગળ સંસાર વિશેષ રીતે વધતો જશે. માટે આ ગાથાની અંદર આપણને સ્પષ્ટ આગાહ કરવા માંગે છે, સમજાવવા માંગે છે. ત્યાર પછી આગળ 66મી ગાથા તરફ જોઈએ. ધી ધી તાણ નરાણમ જે જીણ વયણામયમ પી મોતુર્ણમ ચૌગ ઈવિડંબણ કરમ પિયંતી વિષયા સવમ ઘોરમ. ફરી એકવાર. ધી ધી તાણ નરાણમ જે જીણ વયાણમયમ પી મોતુર્ણમ ચૌગઈ વિડંબણ કરમ પિયંતી વિષયા સવમ ઘોરમ. અર્થ લખે છે, તે પુરુષોને ધિક્કાર થાવ કે જેઓ જીન વચન રૂપી અમૃતને મૂકીને 4 ગતિમાં વિડંબનાને કરાવનારી ઘોર એવી વિષયરૂપી મદિરાને પીએ છે. જીન વચન રૂપી અમૃતને મૂકીને, આ વાત આપણને ખાસ સમજવા જેવી છે. અને કેમ સમજવા જેવી છે? કેમ કે વર્તમાનમાં આપણને આ જીન વચન રૂપી અમૃત મળ્યું છે એ વાત સાચી છે, પણ તે અમૃતનો આપણે પાન કેટલું કર્યું તે પ્રશ્ન છે. માટે આ ગાથાની અંદર કહે છે કે ધિક્કાર છે એ પુરુષોને. હવે પુરુષોને એટલે ખાલી પુરુષોને નહીં, પરંતુ પુરુષોને એ શબ્દથી બધા માટે ચીંધે છે, બધા માટે કહે છે. તો ખરેખર ધિક્કાર છે તેવા પુરુષોને, તેવા માણસોને, તેવા જીવોને કે જેઓ જીન વચન રૂપી અમૃતને પામ્યા છે. વર્તમાન કાળમાં આપણે બધા જીન વચન રૂપી અમૃતને પામ્યા છીએ. આપણે ઘણા સૌભાગ્યશાળી છીએ, કેમ કે એક તો અનંત કાળની અંદર એક વખત આવે તેવી હુંડા અવસરપીણી વર્તમાનમાં ચાલી રહી છે અને આવી હુંડા અવસરપીણીની અંદર પણ જો ખરેખર આપણને
દેવ ગુરુ અને ધર્મની પ્રાપ્તિ થઈ ગઈ તો એ ચમત્કારથી કંઈક ઓછું નથી. એટલે આપણે વિશેષ સૌભાગ્યશાળી છીએ કે જ્યાં આપણને આવા ઊંડા અવસરપીણી કાળની અંદર પણ જીન ધર્મની પ્રાપ્તિ થઈ, દેવ ગુરુ ધર્મની પ્રાપ્તિ થઈ, ત્રણેય તત્વની પ્રાપ્તિ થઈ છે. વળી તે દેવ ગુરુ ધર્મ દ્વારા આપણને રત્નત્રયની પણ પ્રાપ્તિ થઈ શકે છે જો આપણે પુરુષાર્થ કરીએ તો. પરંતુ આપણા જેવાઓને આ બધું મળ્યા છતાં પણ જો આપણે તે અમૃતને મૂકી દઈએ, છોડી દઈએ, તેનો ત્યાગ કરીએ, તેને ગણકારીએ નહીં, તો ખરેખર આપણા જેવો મૂર્ખ કોઈ નહીં. અને ધિક્કાર થાઓ આવા મૂર્ખોને કે જેઓએ આવી જીન વચન રૂપી અમૃતની વાણીને મૂકીને મદિરા પાન કર્યું છે. મદિરા કેવું છે તે ખ્યાલ છે બધાને? જેમને મદિરા પીવાની આદત નથી હોતી અને જીવનમાં મદિરા પીવાનો પ્રયત્ન કરે છે, તેઓ ધીરે 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 તે મદિરાની અંદર આસક્ત થાય છે. અને એક વખત મદિરા જીભે ચડે એટલે પછી ધીરે 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 મદિરા વ્યસન છે, માટે આપણને તેની તલપ લાગે. પછી તેનો વપરાશ ન થાય તો જીવ પોતે બેચેન રહે, ચેનથી રહી શકે નહીં. એટલે પછી દરરોજ તે મદિરા જોઈએ. અને તે મદિરા એ ધીરે 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 જીવને મૃત્યુ તરફ લઈ જાય છે. કામ ભોગના વિષયો પણ આવા જ છે, બરાબર મદિરા સમાન. અને માટે અહીં કહ્યું કે વિષય રૂપી મદિરાને પીએ છે. વિષય સુખો પણ એવા જ છે. ન જાણે કેટલાક એવા વિષય સુખો છે કે જે હજી સુધી કદાચ આપણે ભોગવ્યા ન હોય, પરંતુ જો એક વખત તેને ભોગવવાનો પ્રયત્ન કરીએ તો ત્યાર પછી તેનો ચસ્કો લાગે અને ધીરે 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 તે વિષય સુખો તરફ આપણને હજી ઊંડા ઉતરવાનું મન થાય. પછી રોજે રોજ જોઈએ અને તે વિષય સુખો ધીરે 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 આપણને દુર્ગતિ તરફ લઈ જાય છે. માટે લખ્યું તે નરોને ધિક્કાર છે કે જેઓ જીન વચન રૂપી અમૃતને પણ મૂકીને ચાર ગતિ નરક આદિને વિશે અર્થાત કદર્થનાને કરતો ઘોર રૌદ્ર ભયંકર એવી નરક ગતિનું કારણ હોવાથી ઘોર એવો વિષય રૂપ આસવ એટલે કે મદિરાને પીએ છે. અમૃત તજીને કોના વડે મદ્ય આસ્વાદ કરાય? એટલે ખરેખર અમૃત હોય તો તે અમૃતને છોડીને કોણ મદિરાને ગ્રહણ કરે? તે રીતે અહીં સમજાવે છે. ગાથા નંબર 67 મરણવી દીણવયણમ માણધરા જે નરા ન જંપંતી તે વિહુ કુણંતી લલ્લિમ બાલાણમ નેહ ગહ ગહિલા. ફરી એકવાર. મરણેવી દીણવયણમ માણધરા જે નરા ન જંપંતી તેવી હું કુણંતી લલ્લિમ બાલાણમ નેહ ગહ ગહિલા. લખે છે જે માનને ધરનારા ઉત્તમ પુરુષો મરણ આવે તો પણ દીન વચનો નથી બોલતા, એવા પણ તેઓ સ્નેહના કદાગ્રહ વડે ગ્રહણ કરાયેલા બાળાઓને એટલે કે સ્ત્રીઓને લલ્લી રંકની જેમ
પ્રાર્થનાને કરે છે. એવા શૂરવીર પુરુષો કે જે પોતે પોતાના પ્રાણોનો ઘાત કરાવવા માટે પણ તૈયાર છે, પરંતુ કોઈની સામે ઝૂકવા તૈયાર નથી. એવા માનને ધરાવનારા ઉત્તમ પુરુષ, સ્વમાનને ધરાવનારા, સ્વાભિમાનને ઈચ્છનારા એવા ઉત્તમ પુરુષો કે જેઓ પોતે પોતાનું પ્રાણ જાય તે મંજૂર કરે છે, પણ પોતાનું માન ઘટે અથવા તો પોતાનું અપમાન થાય અથવા તો કોઈની સામે ઝૂકવું પડે તેવું સ્વીકારતા નથી. અને આપણા અહીંયા શાસ્ત્રોની અંદર પણ કહ્યું છે કે જે જીવ અધમ પુરુષ હોય, અધમ પુરુષ, તે અધમ પુરુષ છે ને ધનને ઈચ્છે. જે મધ્યમ પુરુષ હોય તે ધન અને માન બંનેને ઈચ્છે, જ્યારે કે જે ઉત્તમ પુરુષ છે તે માનને ઈચ્છનારો પુરુષ હોય. માટે આવા મહાપુરુષો, મોટા પુરુષો ખરેખર કોઈની સામે ઝૂકવા તૈયાર નથી. પરંતુ આશ્ચર્ય એ વાતનું છે કે આવા મોટા અને મહાન પુરુષો પણ, આવા મોટા અને રાજવી કુળના પુરુષો પણ એક સ્ત્રીની સામે ઝૂકી ઝૂકીને પ્રાર્થના કરતા દેખાય છે. તેમનું દાસપણું સ્વીકારવા માટે તૈયાર થાય છે. આ જ વસ્તુ આપણને અહીં પણ એક દ્રષ્ટાંત દ્વારા સમજાવવા માંગે છે. અને તે દ્રષ્ટાંત દ્વારા અહીં આપણને વિશેષ કરીને જે કથાની અંદર સમજાવશે તે ખરેખર રોચક છે. પુરીમતાલ નામનું નગર છે અને તે નગરની અંદર વિજયપાલ નામનો રાજા છે. તે રાજાને રંભા નામની પત્ની છે. હવે આ રાજાએ એક વખત રાજમાર્ગથી જતા હાથી ઉપર બેસીને રાજમાર્ગથી જ્યારે તે રાજા જઈ રહ્યો હતો ત્યારે તેણે એક બીજી લક્ષ્મી જ ન હોય એવી લક્ષ્મી નામની શ્રેષ્ઠી પુત્રીને જોઈ. જાણે પોતે સાક્ષાત લક્ષ્મી જ છે એવી રૂપવંતી, રૂપરૂપની અંબાર એવી લક્ષ્મી નામની શ્રેષ્ઠી પુત્રીને જોઈ. હવે જોતાની સાથે તે રાજા તે સ્ત્રીમાં આસક્ત થયો. એટલે પોતે તે સ્ત્રીમાં આસક્ત થયેલો એ રાજા તે લક્ષ્મીના પિતા પાસે જઈને તેણીની માંગણી કરે છે અને તેણી સાથે પરણ્યો છે. તેની સાથે લગ્ન કરી લીધા બાદ રાત દિવસ તે પોતે આ લક્ષ્મી સાથે જ ક્રીડા કરે છે. રાજકાજ વગેરે પોતે ભૂલી ચૂક્યો છે. પોતાની ફરજ, પોતાના રાજકાજના કાર્યો, પોતાના વ્યવહાર વગેરે બધું ભૂલીને માત્ર ને માત્ર અંતઃપુરની અંદર આ લક્ષ્મી નામની સ્ત્રી સાથે પોતે પોતાની પત્ની સાથે ક્રીડા કરી રહ્યો છે. બીજે ક્યાંય એનું ધ્યાન નથી. માત્ર ને માત્ર તેનું સંપૂર્ણ ધ્યાન પોતાની સ્ત્રીમાં જ લાગેલું છે. હવે ધીરે ધીરે આ રીતે ક્રીડાની અંદર રત થયેલો આ રાજા ખરેખર જાણે બીજું કંઈ એના જીવનમાં બચ્યું જ નથી તે રીતે પોતે ગયેલી ચેતના વાળો બન્યો, વિવેક રહિત બન્યો. અને એ જ રીતે તે ન જાણે કેટલાક કાળને પસાર કરે છે. હવે સમય પસાર થયે છતે એક વખત મંત્રીએ તે પોતાના રાજાને કહ્યું કે સામાન્ય માણસ પણ રાગમાં આસક્ત થઈને ખરેખર
પોતે હલકાપણાને પામી છે, તો પછી રાજાનું શું કહેવું? એટલે આપ ખરેખર જાગૃત થાઓ, આ વિષય આસક્તિથી દૂર બનીને રાજકાજનું પણ કાર્ય સંભાળો. આપ વિના આ રાજ સૂનું છે. આપની બુદ્ધિ સંપૂર્ણપણે રાજકાજના કાર્યોથી દૂર નીકળી ગયેલી છે, પરંતુ ખરેખર રાગરૂપ સર્પ તો કોઈને પણ ડસ્યા વગર રહેતો નથી, અને તે ગુણિયલ લોકોના ગુણોનો પણ નાશ કરે છે. આપ જે રીતે આમાં આસક્ત થયા છો તેના કારણે આપણા શત્રુઓનો સત્વ પણ વધી રહ્યો છે. માટે આસક્તિને છોડો અને રાજ્યની આપ ચિંતા કરો. એ રીતે મંત્રી તે રાજાને આગાહ કરે. ત્યારે રાજા કહે છે, મંત્રી તું છે ને અજ્ઞાની છે, માટે આવું બોલે. એક વખત તું નિદ્રાવાળો થાય તો શું ખરેખર તું શૈયાની રાહ જોતો રહે ખરો? એક વખત તું તરસ્યો થાય તો પાણી પ્રાપ્ત થયા પછી તું અમૃતને શોધે ખરો? તે જ રીતે સ્ત્રીમાં અનુરક્ત થયેલો શું અન્ય કાર્યમાં અનુરાગ વાળો થાય ખરો? એટલે હું પણ એ જ રીતે હવે બીજા કાર્યોને ત્યજીને બેઠો છું અને માત્ર આ મારી લક્ષ્મી રૂપી સ્ત્રીની અંદર આસક્ત થયેલો છું. અને જ્યાં સુધી આ સ્ત્રી મારા આંખોમાં વર્તી રહી છે ત્યાં સુધી મારો જીવ છે. જો એ સ્ત્રી મારા આંખોમાંથી નીકળી ગઈ તો મારો પણ જીવિત બચશે નહીં. એ રીતે રાજા તે મંત્રીને કહે છે. એટલે આપણે વિચારી શકીએ કે આ રાજા પોતે કેટલો બધો આસક્ત થયેલો છે. વળી કહે છે કે રાજ્ય વગેરેની ચિંતા કરવાથી મારે શું કામ છે? આ પ્રમાણે તે લક્ષ્મી રૂપી સ્ત્રીની અંદર પોતાની પત્નીની અંદર એટલો આસક્ત થયો છે કે બધું જ ભૂલી ચૂક્યો છે. હવે રાજ્યની ચિંતા દ્વારા વ્યાકુળ બનેલા બધા મંત્રીઓ ભેગા મળીને પરસ્પર વિચારણા કરે છે કે કંઈક આ વ્યવસ્થાનું કરવું પડશે, નહીં તો રાજ્યની વ્યવસ્થા કઈ રીતે સચવાશે. તેવું વિચાર કરી રહેલા મંત્રીઓ પોતે એકબીજા સાથે વિચાર વિમર્શ કરી રહ્યા છે કે તેટલી વારમાં તો અહીં તે રાજાની પ્રિયા એવી લક્ષ્મીને સવારમાં ઉલટીઓ થવા માંડી. તેથી રાજા વૈદ વગેરેને બોલાવે છે. વૈદો ઘણો ઉપચાર કરે છે, છતાં ઘણા પ્રયત્નોથી પણ ઘણા ઉપચારો કરવા દ્વારા પણ કંઈ નીવડતું નથી. અને તેટલામાં બીજા દિવસનું સૂર્યોદય થયે છતે તો આ લક્ષ્મી મૃત્યુ પામે છે. એટલે કે રાજાની પત્ની જે લક્ષ્મી છે તે મૃત્યુ પામી. હવે રાજા તત્કાળ જ આ દ્રશ્ય જોઈને બેભાન થઈ ગયો. જુદા જુદા વસ્તુઓનો ઉપયોગ કરીને રાજાને ભાનમાં લાવવામાં આવ્યો. ચૈતન્યને જેવો તે પ્રાપ્ત કરે છે, એટલે કે રાજા જેવો ભાનમાં આવે છે તેવો ધાવણ ન પામતો હોય તેવા બાળકની જેમ તે રડવા લાગે. હે પ્રિયા, તું ક્યાં ગઈ છે? તું મને જવાબ કેમ આપતી નથી? તારા વિના હું કેવી રીતે જીવી શકીશ? તારા વિના આવા પ્રકારનું જીવન જીવવું મને અસમર્થ છે, હું અસમર્થ છું. એ રીતે વિલાપ કરવા લાગે. વળી પાછો એમ વિચારે છે ને એમ કહે છે કે જો તું મજાક કરે છે તો આવા મજાકને હું લાંબો કાળ સહન કરીશ, પણ ખરેખર તું પાછી આવી જા. એ રીતે પોતે
વિલાપ કરવા લાગ્યો છે. ત્યાં મંત્રીઓ તેને સભાન અવસ્થામાં આવ્યા બાદ એમ કહે છે કે હે રાજન, આપની પત્ની મૃત્યુને પામી છે, હવે એમનું સંસ્કાર કરવા યોગ્ય છે, એટલે કે અંતિમ સંસ્કરણ જે છે એ કરવા યોગ્ય છે. આ સાંભળીને રાજા આગ બબૂલો થઈ ગયો. આ સાંભળીને રાજા આગ બબૂલો થઈ ગયો અને કહે છે કે આવા દુષ્ટ વચનોને મુખમાંથી કાઢનારો એવો છે કોણ? જે પણ મારી પ્રાણ પ્રિયા છે એના વિષયમાં ઊંધું બોલશે તે મારો ખરેખર શત્રુ છે. મારી પ્રાણ પ્રિયા તો 100 વર્ષ સુધી જીવવાની છે, મરી ગઈ છે, હજી શું વિચારે? મારી પ્રાણ પ્રિયા તો 100 વર્ષની જીવશે. એટલે જે પણ એના વિષયમાં અમંગલ વાક્ય બોલશે એ મારો શત્રુ છે. હવે આ અહીં રાજા તો સમજો ગાંડા જેવો થઈ ગયો. એટલે કે પોતાની સ્ત્રીમાં એટલો બધો આસક્ત છે કે હવે તેને બીજું કંઈ ખ્યાલ જ નથી આવતું. એટલે મંત્રીઓ પોતે રાજાને ખબર ન પડે તે રીતે ગુપ્ત રીતે તે અંતિમ સંસ્કરણ વગેરે રાણીનું કરે છે. હવે બીજી બાજુ રાણીને નહીં જોતા રાજા પોતે બોખલાયેલો છે, એટલે કે રૂંધાયેલી બુદ્ધિ વાળો થયેલો છે. પોતે એટલો બધો આસક્ત થયેલો છે કે હવે એમ નિર્ણય કરે છે કે જ્યાં સુધી મારી પ્રાણ પ્રિયા મને પાછી નહીં મળે ત્યાં સુધી હવે હું ભોજન વગેરે ગ્રહણ નહીં. એમ નિર્ણય લીધા બાદ, એમ પ્રતિજ્ઞા લીધા બાદ 10 દિવસ વીતી ગયા છે અને રાજાએ હજી સુધી ભોજન કર્યું નથી. જો રાજા આ રીતે ભોજન નહીં કરે અને મૃત્યુ પામશે તો રાજ્યનું થશે શું? રાજ્યનું સંચાલન પણ આગળ કઈ રીતે થશે? એવી બધી વિડંબનામાં પડેલા આ મંત્રીઓ વડે એક પુરુષને ગોઠવવામાં આવ્યું, જેને ઘણું બધું શીખવાડીને રાજા પાસે મોકલવામાં. હવે તે પુરુષ પોતે રાજાના પાસે જઈને કહે છે કે હે રાજા, આજે આપ વર્ધાપન કરાવશો. એટલે શું? તો કે આપ ખરેખર ભાગ્યશાળી છો, આપની પ્રિયાના સમાચાર મળી ગયા છે. આ રીતે રાજાને ઊંધું ભભરાવે છે કે આપની પ્રિયાના ખબર સમાચાર મળી ગયા છે. એટલે રાજા હર્ષથી પૂછે છે. ત્યારે તે કહે છે, શક્રની સભામાં મધ્યમાં બેઠેલી તમારી પ્રિયા, શક્રની સભામાં, હવે દેવલોકની વાત કરે છે બધી, કે તમારી પ્રિયા મૃત્યુ પામીને દેવલોકમાં ગયેલી છે, ત્યાં દેવલોકમાં બેઠેલી છે, ત્યાં તેનો એડ્રેસ મને મળી ગયો છે. એટલે ખરેખર જેમ હાથી પોતે અહંકારની અંદર હોય અને જેવો શોભાયમાન હોય તેવી તમારી પ્રિયા પણ તે શક્ર એટલે કે ઇન્દ્રની સભાની અંદર બેઠેલી છે અને તે ત્યાં બેઠેલી શોભી રહી છે. સુખને ધારણ કરીને સુખને ઈચ્છનારી એવી તે ત્યાં દેવલોકની અંદર છે. પરંતુ ત્યાં બેઠેલી તે પણ ખરેખર તમારા વિરહને કારણે, તમારાથી વિરહ જે થયો તેના કારણે તે દુઃખી છે. આથી તમને કહે છે કે તમે પણ અહીં મૃત્યુ લોકમાંથી દેવલોકમાં આવો. એટલે આ સમાચાર તે પુરુષ રાજાને કહે છે કે હે રાજન, આપ પણ ખરેખર દુઃખી છો અને ત્યાં દેવલોકમાં બેઠેલી આપની સ્ત્રી પણ દુઃખી છે. એટલે મૃત્યુ લોકની અંદર, એટલે કે આપણા આ મનુષ્ય લોકની અંદર રહેવું હવે ખરેખર ઉચિત નથી, પરંતુ આપ દેવલોકને ત્યાં પધારો. એ રીતે આ માણસ પોતે વાત કરે છે. આ વાત સાંભળીને મંત્રીઓને રાજા કહે છે કે જલ્દીથી જલ્દી સ્વર્ગનો રસ્તો મને દેખાડો. આ વાત સાંભળી મંત્રીઓ પણ કહે છે કે હે રાજન, જો ખરેખર આપને સ્વર્ગનો રસ્તો જોઈતો હોય તો અમે આપને સ્વર્ગનો રસ્તો દેખાડી, પણ સર્વપ્રથમ તેના માટે આપને ભોજન કરવું પડશે.
તો સર્વપ્રથમ આપ ભોજન કરો, સ્નાનપાન આદિ કરો, મોટા એવા રાજ્યના કોષ આદિને યાદ કરો અને પુણ્ય સાધો. એટલે કે જો દેવલોકમાં જવું હોય તો તમને પુણ્ય તો સાધવું જ પડશે ને. પુણ્યને સાધવું હોય તો તમારી જે ફરજો વગેરે છે તમે ફરજો વગેરે પૂર્ણ કરો અને શુભ ભાવથી તમારી ફરજો વગેરે પૂર્ણ કરવામાં તમે ઉદ્યમ કરો. એ રીતે ઊંટા ઘૂંટા વાળીને મગજથી અસ્થિર એવા રાજાને આ મંત્રીઓ પોતે કહે છે, સમજાવે છે. એટલે આ મંત્રી કહે છે કે તમે આ રીતે તૈયારી કરો, ત્યાં સુધી હું પણ ત્યાં દેવલોકમાં જઈ અને ત્યાં કહી આવું કે તમે પધારી રહ્યા છો, તમારા આગમનનો સમાચાર હું ત્યાં આપી આવું. એ વાત સાંભળી, આ વચનો સાંભળીને રાજા પણ પોતે ભોજન આદિ કરવા લાગે છે. અને આગળ જતા હવે લાંબા કાળ પછી તે પાછો જે પુરુષને એ લોકોએ સેટ કરીને મોકલ્યો હતો ને, લાંબા કાળ પછી તે પુરુષ પોતે રાજા પાસે આવે છે અને ઘણા બધા જુદા જુદા ફળો લઈને આવે છે અને કહે છે કે દેવીએ આ જુદા જુદા ફળો, કલ્પવૃક્ષના ફળો જે છે એ તમારા માટે મોકલાવેલા છે અને તમારા પાસેથી તમારી યાદ સ્વરૂપે તમારા દ્વારા ધારણ કરાયેલા બધા આભૂષણો મંગાવ્યા છે. એટલે રાજા પોતે આ વાત સાંભળીને મંત્રીઓને આદેશ કરે છે કે જલ્દી જલ્દી આ વ્યક્તિને મારા બધા આભરણો આપવા યોગ્ય છે એમને આપો. હવે આ બધી વસ્તુઓ જે મંત્રીઓએ સેટ કરી હતી ને ઘણા દિવસો સુધી છુપાયેલી રહી, કોઈને પણ ખબર ન પડી. પરંતુ એક વખત એક દૂતને ખબર પડવાથી દૂત પોતે છે ને આ રીતે રાજા પાસે આવ્યો અને રાજાને કહે છે કે હું દેવલોકમાં રહેલી તમારી સ્ત્રી દ્વારા મોકલાયેલો દૂત છું અને તેમણે કહ્યું છે કે આ ચિઠ્ઠી રાજાને આપજો. હવે તે દૂત શું કરે છે ખબર છે? એ દૂત છે ને પોતે આ વૃત્તાંત જાણી, એટલે કે આ રીતે મંત્રીઓએ બધું સેટ કર્યું છે, રાજાને બેવકૂફ બનાવ્યું છે, આ રીતે જે એને વૃત્તાંત જાણ્યું એટલે પછી એને છે ને એક સુવર્ણના પત્ર ઉપર મેસેજ આખો લખ્યો અને મેસેજની અંદર કસ્તુરીનો રસ ભરી અને એ કસ્તુરીનો રસ ભરે એટલે મેસેજ આખો વંચાય સુવર્ણના પત્ર ઉપર વ્યવસ્થિત રીતે અને પાછું લાગે કે સુવર્ણનો પત્ર છે એટલે દેવલોકમાંથી આવ્યો હશે એમ કરીને તે સુવર્ણનો પત્ર લઈ એના ઉપર અક્ષરો કોતરે છે, એની અંદર કસ્તુરીનો રસ ભરી અને રાજા પાસે જાય છે અને રાજાને કહે છે કે ભાઈ આ હું સ્વર્ગલોકમાંથી આવ્યો છું અને તમારી દેવીએ સ્વર્ગલોકમાંથી આ સંદેશો મને તમને આપવા માટે કહ્યું છે, હું એમનો દૂત છું. એમ સાંભળી અને લખેલી બધી વાતો રાજા આનંદથી વાંચવા લાગ્યો. એટલે ત્યાં પત્રની અંદર એવું લખ્યું કે સ્વર્ગથી રાણી લક્ષ્મી, એટલે કે હું તમારી રાણી જે લક્ષ્મી તરીકેની રાણી હતી તે ખરેખર એકલી થયેલી છું અને અતિ વધારે તમને ભેટવાની મને ઉત્કંઠા છે, માટે આ રીતે હું તમને સંદેશો મોકલાવી રહી છું. મારું અહીં બધું કુશળ છે, તમે પણ ત્યાં કુશળ હશો. શીઘ્ર તમે મને ભેટવા માટે આવો અને મારા દ્વારા આ મોકલાયેલા દૂતને તમે તમારા બધા આભરણો વગેરે આપી અને મને તમારા આભરણો મોકલાવો, જેથી તમારી જે યાદ છે, તમારા વિરહમાં હું જે દુખી છું તે દુઃખ મારું ઓછું થાય. આ રીતે ઓલાએ પત્ર ઉપર બધું લખી નાખ્યું અને રાજાને આપ્યું. હવે રાજા એ લક્ષ્મીએ ખરેખર મોકલાવ્યું છે પત્ર એવા વિચારમાં એને બધા દૂતને આભરણો વગેરે આપી દે છે. પરંતુ ત્યાં સુધી તો બીજી બાજુ મંત્રીઓને આ બધી ધાંધલની ખબર પડે છે, એટલે મંત્રીઓ ફટાફટ તેને પકડાવે છે અને રાજાથી દૂર લઈ જઈને તેને બરાબર સજા કરવા માટેનું પ્રયત્ન કરે છે. આ બધું વૃત્તાંત ત્યાં આપણને બતાવ્યું છે.
હવે જેવું એને પકડીને સજા કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે રાજા એમના પાસે મંત્રીઓ પાસે આવીને કહે છે કે ભાઈ શા માટે તમે આને સજા કરો છો? આ તો ઉપર દેવલોકમાં રહેલી લક્ષ્મી દ્વારા મોકલાયેલો દૂત છે. એમ કરી અને મંત્રીઓમાંથી એક માણસને પૂછે છે કે ભાઈ રાજન બરાબર છે કે આ લક્ષ્મી રાણી દ્વારા મોકલાયેલો દૂત છે, વાત તમારી બરાબર છે, પણ એ લક્ષ્મી દેવીના પ્રકોપથી તમારા સુધી પહોંચ્યો, પણ હવે અહીંથી પાછો કઈ રીતે જશે? પાછો જવા માટે તો એના પાસે કોઈ ઉપાય નથી. તો રાજાએ કહ્યું કે જેમ પેલા આવ્યો તો તે રીતે જ હમણાં પાછો જશે. જેમ પેલા ઓલો આવ્યો તો અને પાછો ગયો તો એ રીતે આ પણ પાછો જશે. તો પેલા ઓલો કઈ રીતે પાછો ગયો? તો આ મંત્રીઓએ કીધું કે અગ્નિમાં પોતાને હોમીને પાછો ગયો. એટલે રાજાએ આ વાત સાંભળીને કહ્યું કે તો પછી આને પણ અગ્નિમાં હોમો. એ રીતે અગ્નિમાં બાળવા માટેનો આદેશ રાજા દ્વારા અપાયો, પણ રાજા દ્વારા આવી ભૂલ ન થાય એના કારણે બીજો એક વિચક્ષણ વ્યક્તિ જે હતો એણે કહ્યું કે રાજન, આના પાસે ઘણી બધી વસ્તુઓ છે, આભરણો છે, ચિઠ્ઠી વગેરે છે, આ બધી ઘણી બધી વસ્તુઓ સહિત આ વૃદ્ધ વ્યક્તિ પોતે ખરેખર આટલો બધો ભાર લઈને ત્યાં સુધી પહોંચી નહીં શકે, એટલે એના કારણે એની બદલે હું જાઉં એમ કરીને પોતે એ વૃદ્ધ વ્યક્તિને આ રીતે બચાવ્યો. પરંતુ રાજા હજી પોતે તે જ વિચારોમાં છે, અથવા તે દેવીને પ્રાપ્ત કરવાના તે જ અવસ્થામાં, તે જ બુદ્ધિની અવસ્થામાં રહેલો છે. આવો આ રાજા એટલો બધો આસક્ત થયો છે દેવીની અંદર કે શું પોતે કરી રહ્યો છે તેની પણ તેને ભાન નથી. હવે બીજી આગળ પ્રસંગ એવું બને છે કે એક વખત ફરી રાજા તે વૃદ્ધ મંત્રીઓને કહે છે કે સ્વર્ગમાંથી દેવી જો તમે લઈ આવશો તો જ હું સુખી થઈશ, ખરેખર હું એના વિના ઘણો દુખી રહેલો છું. આમ કરતા જ્યારે રાજા પોતે ઘડી ઘડી વિનંતી કરે છે, અને વિનંતી એટલે કે પોતાની આ વિડંબનાને મંત્રીઓ સામે વ્યક્ત કરે છે, ત્યારે હવે મંત્રીઓ વિચાર કરે છે કે ખરેખર જો આવું જ ચાલ્યું ને તો રાજા માનસિક સંતુલન ખોઈ બેસશે અને પછી રાજ્ય વગેરેનું શું થશે, પ્રજાનું પણ કઈ ઠેકાણું નહીં પડે, કશું જ વ્યવસ્થિત રીતે ચાલશે નહીં. આ બધું વિચારવા દ્વારા એ લોકોએ યુક્તિ કરી અને એક સ્ત્રી, લક્ષ્મી નામની સ્ત્રી, લક્ષ્મી નામની સ્ત્રી એટલે સ્ત્રી ભલે કોઈ પણ હોય, તેને લક્ષ્મી નામ આપ્યું. તેને અતિ સુંદર સ્ત્રીને તેઓએ સામે કરી એને બધું પહેલેથી શીખવાડી રાખ્યું કે આવું 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 રાજા કંઈ પૂછે તો કેજે, અને આ રીતે તું સ્વર્ગમાંથી આવેલી દેવી છે એમ કરીને તું રાજાને ભેટજે. એ રીતે બધું શીખવાડી અને મંત્રીઓ રાજાને કહે છે કે ભાઈ અમે દેવલોકમાંથી દેવીને લાવવા માટે અમે માણસ મોકલ્યો છે. બીજે દિવસે આવેલા પુરુષે રાજાને કહ્યું કે દેવી ઉદ્યાનમાં આવી ગઈ છે, દેવી ઉદ્યાનમાં આવી છે. હે દેવ એટલે કે હે રાજન, તમે તમારા ભાગ્ય વડે આગળ વધો એટલે તેમને ભેટો. એ વાત સાંભળીને રાજાના અંગ ઉપર રહેલા બધા અલંકારો તે રાજા એને આપે છે અને શીઘ્રાતિ શીઘ્ર પોતે દેવીને જોવા માટે જાય છે, ઉદ્યાનમાં આવે છે. દેવીને જોઈને ખુશ થાય છે, અતિ વધારે ખુશ થાય છે અને પોતે જ સામેથી વિચારે છે કે અરે ખરેખર આ જ્યારે ગઈ હતી ત્યારે તો શ્યામલી હતી, નાના કાન હતા, લાંબા હોઠ હતા, વક્ર નાસિકા હતી, અને આશ્ચર્ય છે ખરેખર કે આ જ્યારે દેવલોકમાંથી આવી છે તો કેવી સુંદર અપ્સરા છે. વળી પાછો પોતે જ એનો ઉત્તર આપે છે કે ખરેખર દેવલોકની અંદર તો ભોજન વગેરે સુધારસ હોય છે અને બીજી પણ ઘણી વ્યવસ્થાઓ હોય છે, તો ત્યાં ઉત્પન્ન થયેલી દેવી તો આવી અપ્સરા જ. આમ પોતે વિચારીને તેને જ પોતાની લક્ષ્મી તરીકેની સ્ત્રી માનીને રહે છે, એમ હર્ષિત થાય છે. અને વળી હર્ષ પામેલો એવો એ રાજા
અતિ વધારે હર્ષથી અતિ વધારે હર્ષિત થયેલો આ રાજા પોતે તે સ્ત્રીને પોતે સ્વીકારે છે અને પોતાના અંતઃપુરમાં લઈ જાય છે અને એના સાથે પાછો ભોગ વગેરે ભોગવવાનું શરૂ કરે છે. અવસર જતા પોતે તે સ્ત્રીને પાછું તે દેવલોક વગેરેનું વૃત્તાંત દ્રષ્ટાંત વગેરે બધું પૂછે છે કે કેવું હતું ત્યાં, આમ છે તેમ છે. એટલે જે રીતે મંત્રીઓએ તેને શીખવાડ્યું હતું એ રીતે બધું તે બોલે છે અને એ રીતે રાજ્ય પણ બચી જાય છે, રાજાની શાન પણ ઠેકાણે આવે છે અને પાછો તે ભોગ સુખોની અંદર આસક્ત થયેલો રહ્યો પણ છતાંય રાજ્ય વગેરે માટે પણ તે વિચારતો થયો. એ રીતે આ વિજયપાલ રાજાનું દ્રષ્ટાંત આપણને બતાવ્યું કે ખરેખર આટલા મોટા મોટા દિગ્ગજ પુરુષો, રાજવીય પુરુષો પણ જો એક વખત સ્ત્રીમાં આસક્ત થાય તો પછી કઈ રીતે તેઓ ગાંડા ઘેલા બને છે કે જેના કારણે ક્યાંય પણ ઝૂકવા માટે ન તૈયાર એવા રાજાઓ પણ આ સ્ત્રીના પગે પડીને સ્ત્રીને પ્રાર્થના કરનારા બનતા હોય છે. આવું આપણને સંપૂર્ણ દ્રષ્ટાંત બતાવ્યું છે. આગળની ગાથાઓ પણ વિશેષ આપણને આ રીતે હજી પણ જુદા ઘણા દ્રષ્ટાંતો આવશે. તે દ્રષ્ટાંતો ઉપર પણ આપણને ઇન્દ્રિય ઉપર કઈ રીતે વિજય મેળવવું જોઈએ અને શા માટે વિજય મેળવવું જોઈએ, વિષય કશાય ભોગ સુખ કામ ભોગ વગેરે કેટલા ભયંકર છે તે બતાવતા જશે. આપણે 67 ગાથાઓ પૂર્ણ કરી છે. હજી ઘણી ગાથાઓ આગળ આપણને આવતી જશે. તો આટલામાં કોઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ પૂછી શકો છો, અન્યથા આપણે આજ માટે અહીં વિરમીએ છીએ. નેક્સ્ટ વર્ગની અંદર આપણે વિશેષ આગળ વધશું. ચલો, સરસ. તો અહીં આપણે આજે વિરામ લઈએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધાને.